આમ તો પોલીસ એ પ્રજાના રક્ષણ માટે હોય છે પરંતુ તે જ પોલીસ પ્રજા ઉપર હુમલો કરે અને ભક્ષક બને તો પછી એ સમગ્ર પોલીસ વિભાગ માટે એક શર્મસાર કરનારો કિસ્સો હોય છે અને તેવી જ ઘટના બની છે અમદાવાદના પાલડી વિસ્તારની અંદર. અમદાવાદમાં મોડી રાત્રે પોલીસ અને મહિલા વચ્ચે એક મોટી બબાલ થઈ હતી. ટ્રાફિક પોલીસ કર્મી સાથે દાદાગીરીનો આરોપ અત્યારે લાગ્યો છે. પોલીસ કર્મીએ પાલડી 4 રસ્તા સાથે મહિલાને લાફો પણ માર્યો છે તેવો અત્યારે આરોપો પોલીસ ઉપર લાગી રહ્યા છે. પોલીસનું આઈડી કાર્ડ નીચે પડી જતા લાફાવાળી કરાઈ હોવાનો આરોપો અત્યારે લાગી રહ્યા છે. ત્યારે એક વિડીયો વાયરલ થયો હતો અને વિડીયોની અંદર એ પોલીસ કર્મી છે તે મહિલાને લાફો મારતા હોય તેવું નજરે પડી રહ્યું છે. અમદાવાદમાં પોલીસ કર્મીએ મહિલાને લાફો મારતા તેમને લોહી પણ નીકળ્યું હતું. આંખના ઉપરના ભાગે અને કાન પાસે તે મહિલાની ઈજા પણ થઈ હતી. તો મહિલા પીઆઈએ ક્રોસ ફરિયાદનું કહી ધમકાવીને મહિલાને કાઢી મૂકી હતી. જ્યારે મહિલાએ 112ની અંદર ફોન કર્યો ત્યારે 112ની ગાડી આવી પરંતુ કંઈ કામગીરી નહીં થઈ અને ત્યાંના મહિલા પીઆઈએ ક્રોસ ફરિયાદ થઈ જશે એવું કહીને ધમકાવીને તેમને ત્યાંથી કાઢી મૂક્યા હતા. પોલીસે મહિલાની ફરિયાદ ન લઈ અરજી લઈને સંતોષ માન્યો હતો. તો વિડીયો બહાર આવ્યા બાદ પોલીસ તપાસના આદેશ પણ અત્યારે આપવામાં આવી રહ્યા છે. પરંતુ ત્યારે અમદાવાદની અંદર ગઈકાલે રાત્રે એક મોટી બબાલ થઈ. પાલડી વિસ્તારની અંદર પાલડી 4 રસ્તા પાસે ટ્રાફિક પોલીસ કર્મી અને એક મહિલા વચ્ચે બબાલ થાય. સામાન્ય બાબત લાયસન્સ આપતા અને લાયસન્સ જ્યારે આપતા હતા ત્યારે થોડુંક મોડું થઈ ગયું તે લઈને બબાલ થઈને ત્યારબાદ જ્યારે પોલીસની આઈડી કાર્ડ નીચે પડી જાય છે તેવી નજીવી બાબતે પોલીસ કર્મીએ મહિલાને લાફો મારી લીધો છે. આમ તો પોલીસને રક્ષક ગણવામાં આવે છે. તેનું પ્રજાનું રક્ષક કરવાનું હોય છે, સામાન્ય જનતાને સાંભળવાની હોય છે. પરંતુ આવી જ રીતે જો પોલીસ કર્મી કોઈ સામાન્ય જનતાને લાફાવાળી કરશે તો પછી પોલીસનો ખોફ છે, પોલીસની છબી છે ક્યાંક ને ક્યાંક ખરડાશે અને સામાન્ય જનતા જે પોલીસને અત્યારે રિસ્પેક્ટ આપી રહી છે રિસ્પેક્ટ કદાચ નહીં આપી શકે તેવું અત્યારે અમદાવાદની અંદર જે ઘટના બની છે તે ઉપરથી લાગી રહ્યું છે.